વિછિયા તાલુકાના ફુલઝર અને હાથસણી બંને સીમને જોડતા માંડવડા વિસ્તારની અંદર જે જંગલ વિસ્તારની અંદર ફોરેસ્ટ વિભાગની અંદર એક ચેક ડેમ બનાવવામાં આવ્યો. જે ચેક ડેમની અંદર 30 લાખ રૂપિયા જેવું એનું બજેટ હોય. જ્યારે એની ડિઝાઇન લોકોને સમજાવવામાં આવી ત્યારે એમ કીધું કે આની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાય અને મોટું આશરે 20 થી 25 ફૂટ ઊંડાણનું આ તળાવ ચેક ડેમ બંધાશે. પણ હાલ અત્યારે આ ચેક ડેમનું કામ પૂરું થઈ ગયું. તમે અગાઉના વિડીયોમાં જોયું, ખૂબ નબળી કક્ષાની કામગીરી, ગુણવત્તા વગરનો માલ સામાન વાપર્યો. ચાલુ ચોમાસામાં એક ચોમાસાની અંદર જ આનું પાણી જેમ ફૂટી ગયું એમ વહી ગયું. અને ગામના જાગૃત નાગરિકો દ્વારા જ્યારે આ તળાવના ચેક ડેમના ડોક્યુમેન્ટ માગવામાં આવ્યો, એસ્ટિમેટ માગવામાં આવ્યો, વર્ક ઓર્ડર માગવામાં આવ્યો, ત્યારે જે તે અધિકારીઓએ કોઈ પણ પ્રકારના કાગળ પ્રક્રિયા આપવામાં આવી નથી. જ્યારે એના કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે કોન્ટ્રાક્ટરે એવું કીધું, મારી પાસે ડ્રોઈંગ નથી, મારી પાસે નકશો નથી, મારી પાસે એસ્ટિમેટ નથી, મને ઉપરથી જેમ સાહેબ કે એમ કરવામાં આવશે. તો અમે જે તે વિસ્તારના અધિકારી હોય, દાખલા તરીકે સિંચાઈ વિભાગમાં હોય કે ફોરેસ્ટ વિભાગમાં, એને પૂછી છીએ કે ખરેખર મજાકરૂપી ચેક ડેમ બાંધવાથી શું ફાયદો? આની અંદર કોઈ પણ પ્રકારનું પાણી ભરાય એમ નથી. કોઈ પશુ પક્ષી કે માનવને કે વાડી વિસ્તારને કામ લાગે એવું નથી. તમે જે 30 લાખ રૂપિયા બગાડવાના હતા એ 5-6 લાખ રૂપિયામાં કામ પૂરું કરીને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ગામના જાગૃત નાગરિક દ્વારા જ્યારે એની આરટીઆઈ કરીને એની માહિતી માગવામાં આવી તો કાગળિયા પૂરા પાડવામાં આવતા નથી. તો જ્યાં પણ આવા કામ નબળા કરવામાં આવે, કમસે કમ લોકોને ઉપયોગી થાય, પશુ પંખીને ઉપયોગી થાય, કાંઈક પાણી ભરાય એ પ્રકારે આનું પૈસાનો વપરાશ કરવામાં આવે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી આ તળાવની અંદર કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. તો અમારી માંગ છે કે કમ્પ્લેટ ડોક્યુમેન્ટ આપવામાં આવે. જે અધિકારી દ્વારા આની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એને કડકમાં કડક સજા થાય અને ફરીવાર આ તળાવને જે એને એસ્ટિમેટ મુજબ મોટું 8 થી 10, 20, 25 ફૂટનો આકાર આપીને બાંધવામાં આવે તો આ તળાવની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાય, પશુ પંખી સાથોસાથ આ વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો થાય. આ માત્ર ને માત્ર રમત કરી હોય એ પ્રકારનું કામ છે. તો સરકારના તમામ અધિકારી, બાંધકામ શાખા, પીએચ વિભાગના, સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે. જ્યાં પણ નબળી કક્ષાનું કામ થતું હોય એ અટકાવવામાં આવે અને 100% કામ કરવામાં આવે એવી અમારી માંગ છે.